કેમ છો બધા? તો આજે આપણે આઈએમપી ક્વેશ્ચન સિરીઝની અંદર ચેપ્ટર 4માંથી જે ક્વેશ્ચન જોવાના છે એ છે માઇક્રો પ્રોસેસર બેઝડ કંટ્રોલ સિસ્ટમ, અને એની અંદર પણ સ્પેસિફિક આજે આપણે જે જોવાના છીએ એ છે ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રો પ્રોસેસર. આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. આ વર્ષે પણ પૂછાઈ શકે એમ છે. હવે આપણે માઇક્રો પ્રોસેસર જે છે એને વિશે શીખ્યા તો ખરું એમ કે કેવી રીતે કામ કરે છે, શું છે, કેમ છે, પણ એનો એકચ્યુઅલી ઉપયોગ એટલે કે ખરેખર એનો ઉપયોગ જે છે એ ક્યાં થાય છે એ સમજવું હોય આપણે, બરાબર છે. તો આપણે માઇક્રો પ્રોસેસર જે છે, બરાબર, માઇક્રો પ્રોસેસર એનો એકચ્યુઅલી ઉપયોગ સમજવા માટે આપણે એ ક્યાં ક્યાં વપરાય છે એ સમજવું પડે. હવે સૌથી પહેલી વાત એ છે કે માઇક્રો પ્રોસેસર બેઝડ કંટ્રોલ સિસ્ટમ. સૌથી પહેલી વાત છે માઇક્રો પ્રોસેસર બેઝડ છે, એટલે માઇક્રો પ્રોસેસર છે એટલે એની અંદર ઇનબિલ્ટ મેમરી નહીં હોય, એ માત્ર એની પાસે માત્ર પ્રોસેસિંગ પાવર જ હશે. તો સૌથી પહેલી વાત એ છે કે કંટ્રોલ સિસ્ટમ જે છે જે આપણે ડિઝાઇન કરવાની છે માઇક્રો પ્રોસેસરની મદદથી, તો એ શું છે, ખરેખર શું છે એ સમજીએ આપણે. સૌથી પહેલી વાત કે જે જગ્યાએ મારે ઓટોમેટિક કામ કરવાનું છે, બરાબર છે, કે કોઈ પણ વસ્તુ જે છે ઓટોમેટિક થયા કરે, ત્યાં જે છે એ આપણે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે એવી પણ જગ્યાએ કે જ્યાં માણસ જો કંટ્રોલ કરે કોઈ વસ્તુ તો ત્યાં ભૂલ થવાની શક્યતા હોય, તો એવી જગ્યાએ પણ આપણે માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો સૌથી પહેલી વસ્તુ આપણે એ સમજવાની છે કે કોઈ એક સિસ્ટમ છે, સમજો કે કોઈ એક આપણે પ્લાન્ટ છે, બરાબર. તો પ્લાન્ટ જે છે એને આપણે કંટ્રોલ કરવાનો છે, તો આપણે કોની મદદથી કંટ્રોલ કરશું? એ કરશું માઇક્રો પ્રોસેસરની મદદથી, બરાબર. તો આ વસ્તુ કેવી રીતે થાય છે એ આપણે બ્લોક ડાયાગ્રામ દ્વારા સૌથી પહેલાં સમજીએ. સૌથી પહેલી વાત, ધારો કે મારે ફ્લો કંટ્રોલ કરવાનો છે, વોટર ફ્લો, બરાબર છે. પાણીનો ફ્લો જે છે મારે કંટ્રોલ કરવો છે, વોટર ફ્લો. તો શું કરશું આપણે? તો સૌથી પહેલી વખત તો આપણે પાણીનો જે ફ્લો કેટલો છે એ માપવો પડશે. તો કે એ આપણે સેન્સરની મદદથી માપશું. હવે જે પાણીનો ફ્લો આપણે માપ્યો છે એ હશે એનાલોગ, બરાબર છે, એનાલોગ ક્વોન્ટિટી. એટલે સમજો કે પાણીનો ફ્લો જે છે એને માપવા માટે એક મીટર છે, બરાબર છે. તો મીટરે કંઈક રીડિંગ બતાવ્યું, તો હવે મીટરે જે રીડિંગ બતાવ્યું છે તો એનાલોગ ફોર્મમાં છે કે જે હું જોઈ શકું છું. પણ સમજો કે હવે આનો આમ ફોટો પાડીને આપણે માઇક્રો પ્રોસેસરને ફીડ કરી દઈએ, બરાબર, તો શું સમજી શકશે કે આ શું કહેવા માંગે છે? ના. એટલા માટે જે આ એનાલોગ ક્વોન્ટિટી છે, જે એનાલોગ રીતે આપણે પાણીનો ફ્લો માપ્યો છે, એ ડેટા છે. સમજો કે પાણીનો ફ્લો છે ભાઈ 3 લિટર પર સેકન્ડ, આવી રીતનો કંઈક ફ્લો છે. તો આ જે ડેટા છે એને આપણે ડિજિટલ કન્વર્ટ કરવું પડશે, ડિજિટલની અંદર કન્વર્ટ કરવું પડશે, એટલે કે માઇક્રો પ્રોસેસર સમજી શકે એ ભાષામાં કન્વર્ટ કરવું પડશે, બરાબર. તો આ એનાલોગ ડેટાને ડિજિટલમાં કોણ કન્વર્ટ કરશે? સૌથી પહેલે એડીસી, એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર. એટલે એનાલોગ ડેટાને ડિજિટલમાં કન્વર્ટ કરશે, અને એ જે છે ડેટા આપણે ઇનપુટ પોર્ટથી માઇક્રો પ્રોસેસરને આપશું, બરાબર છે. ચાલો, હવે એ સમજાઈ ગયું કે ધારો કે અત્યારે 3 લિટર પર સેકન્ડનો ફ્લો છે, એ આપણો ડેટા છે. હવે ફ્લો મારે કંટ્રોલ કરવો છે, એનો અર્થ શું છે? તો કે ફ્લો જે છે એ અમુક રેન્જમાં રહેવો જોઈએ, કે ભાઈ મારી જે નક્કી રેન્જ જે છે એ કેટલી છે? તો કે ભાઈ પાણીનો ફ્લો જે છે એ 2.4થી 2.6, બરાબર છે, એની વચ્ચે જે છે એ રહેવો જોઈએ. મારા પાણીનો ફ્લો આટલીથી આટલી રેન્જ વચ્ચે રહેવો જોઈએ, એટલે કે આ પ્રીડિફાઈન્ડ રેન્જ છે કે મારે આટલો જોઈએ છે. તો આ જે રેન્જ જે છે એ આપણે ક્યાં એન્ટર કરશું? આ રેન્જ જે છે એ માઇક્રો પ્રોસેસરને પહેલેથી આપણે કહેવી પડે ને, તો જ જે છે એ અત્યારે જે ફ્લો છે એ અને મેં જે રેન્જ નક્કી કરી છે એની વચ્ચે પ્રોસેસર સરખામણી કરી શકે, બરાબર. તો આ જે રેન્જ જે છે એ આપણે શેની અંદર એન્ટર કરશું? તો કે જે રેમ છે, આ પાણીના ફ્લોની રેન્જ આપણે રેમની અંદર જે છે એ પહેલેથી જ જે છે એ એન્ટર કરી દઈશું, એટલે કે પહેલેથી જ જે છે આ રેન્જ આપણે રેમની અંદર સ્ટોર કરી દઈશું, કે જેથી માઇક્રો પ્રોસેસર આ રેન્જ સાથે હાલના ફ્લોને સરખાવી શકે, બરાબર છે. હવે ધારો કે, બરાબર છે, આ તો વાત એક થઈ. રોમ જે છે એની અંદર શું હશે? તો કે માઇક્રો પ્રોસેસરે કેવી રીતે કામ કરવું એ રોમની અંદર લખેલું હશે. રેમની અંદર આપણે રેન્જ સેટ કરી હશે, બરાબર છે. તો વાત આવે છે
કે કીબોર્ડની અને ડિસ્પ્લેની, બરાબર. ડિસ્પ્લે તો ચાલો સમજી શકીએ છીએ આપણે કે આઉટપુટ ડિવાઇસ છે, તો માઇક્રો પ્રોસેસર એ દર્શાવશે કે ભાઈ અત્યારે કેટલી રેન્જ છે, કેટલી રેન્જ જે છે અત્યારે વોટર ફ્લો કેટલો છે અને કેટલી રેન્જ વચ્ચે આપણે એ રાખવો છે, એવી બધી રિયલ ટાઈમ ડેટા જે છે એ બતાડે ડિસ્પ્લે. કીબોર્ડની શું જરૂર છે? તો સમજો કે મારે જે છે ને એ રેન્જ હવે 2.4 થી 2.6ની જગ્યાએ મારે હવે કરવી છે 2.9 થી 3.1ની વચ્ચે, બરાબર. તો રેન્જ મારે હવે એડિટ કરવી છે, બદલાવી છે. તો એ હું કેની મદદથી બદલાવી શકીશ? તો કે કીબોર્ડની મદદથી હું રેન્જ જે છે એ એડિટ કરી શકીશ, બદલાવી શકીશ, ચેન્જ કરી શકીશ, બરાબર. તો આ વસ્તુ એ થઈ. હવે ધારો આપણે અત્યારે એ જ ઉદાહરણ લઈને ચાલીએ છીએ, બરાબર, કે આપણો વોટર ફ્લો 3 છે અને જોઈએ મને 2.4 થી 2.6ની વચ્ચે છે. તો માઇક્રો પ્રોસેસર શું કરશે? કમ્પેર કરશે, અને કમ્પેર કર્યા પછી ખબર પડશે કે વોટર ફ્લો વધારે છે, તો વોટર ફ્લો ઘટાડવો પડશે. તો વોટર ફ્લોને ઘટાડવાનો જે આઉટપુટ સિગ્નલ છે, બરાબર છે, એ માઇક્રો પ્રોસેસર જનરેટ કરશે. હવે વોટર ફ્લો ઘટાડવો છે, આ જે છે સિગ્નલ એ ડિજિટલ હશે, કારણ કે માઇક્રો પ્રોસેસરમાંથી આવે છે. એટલે આ ડિજિટલ સિગ્નલને એનાલોગમાં કન્વર્ટ કરવું પડશે. એટલે કે વોટર ફ્લો કોણ ઘટાડે? તો કે વાલ્વ ઘટાડે. હવે વાલ્વ છે એને તમે 10 એવો કોઈ કંટ્રોલ આપશો, બરાબર છે, તો શું વાલ્વ સમજશે? નહીં સમજે, બરાબર. વાલ્વને જે છે એ એનાલોગ કંટ્રોલ જોઈએ છે. એટલે કે મોટર જે છે, સમજો કે વાલ્વ જે છે મોટર સાથે કનેક્ટેડ છે અને મોટરને આપણે ફરાવીને વાલ્વને જે છે આપણે કંટ્રોલ કરવાનો છે. તો મોટરને તમે 10 આપશો તો એનાથી કાંઈ મોટર જે છે એ વ્યવસ્થિત કામ કરશે નહીં, બરાબર. વાલ્વને વ્યવસ્થિત કંટ્રોલ કરશે નહીં. મોટરને કેવો સપ્લાય જોઈએ? એનાલોગ. એટલે કે સમજો કે 12 વોલ્ટ, કે ડીસી મોટર હોય તો 12 વોલ્ટ કે 24 વોલ્ટ, અથવા તો જો મોટો વાલ્વ હોય તો 230 વોલ્ટની મોટર. તો એવો એનાલોગ જે છે એ ઇનપુટ તરીકે મોટરને જોઈશે, બરાબર છે. અને એક્ચ્યુએટર એટલે શું? તો કે કાંઈ નહીં, એ મોટર જ, બરાબર, કે જેનાથી વાલ્વ કંટ્રોલ થશે. તો કહેવાનો અર્થ એ છે કે માઇક્રો પ્રોસેસરે જે ડિજિટલ આઉટપુટ આપ્યું છે 10 કાંઈ પણ હોઈ શકે, બરાબર, કે વોટર ફ્લો ઘટાડવો છે, તો એ ડિજિટલ આઉટપુટને, બરાબર છે, આ ડિજિટલ વેલ્યુને આ ડીએસી શું કરશે? એનાલોગની અંદર કન્વર્ટ કરશે, બરાબર છે. ડીએસીનું કામ શું છે? ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. એટલે કે મોટર જે છે એ કામ કરી શકે એવા સિગ્નલની અંદર જે છે આ ડીએસી ડિજિટલ સિગ્નલને કન્વર્ટ કરશે, કે જે આપણને માઇક્રો પ્રોસેસર તરફથી મળ્યું છે. અને એક વખત એનાલોગમાં કન્વર્ટ થઈ ગયું, બરાબર છે, ડિજિટલ સિગ્નલ એનાલોગમાં કન્વર્ટ થઈ ગયું પછી એ જે છે એક્ચ્યુએટરને મોકલવામાં આવે. અને એક્ચ્યુએટર શું કરે? તો કે માઇક્રો પ્રોસેસરે જે પ્રમાણે કંટ્રોલ સિગ્નલ આપેલું હોય કે જેટલો, કે ભાઈ અત્યારે ફ્લો 3 છે તો એને 2.4 સુધી ઘટાડવા માટે કેટલો આપણે જે છે એ વાલ્વ બંધ કરવાનો, તો કે એ જે ડેટા છે, બરાબર છે, એ જે કંટ્રોલ સિગ્નલ છે એ મોટરને આપવામાં આવશે અને મોટર એ પ્રમાણે ફરીને વાલ્વને જરૂર પૂરતો બંધ કરશે, બરાબર છે. અને જરૂર પૂરતો બંધ કરશે એટલે આપણો ફ્લો જે છે એ આ રેન્જની વચ્ચે આવી જશે, બરાબર છે. તો આવી રીતે જે છે એ એક માઇક્રો પ્રોસેસર બેઝડ કંટ્રોલ સિસ્ટમ કામ કરે છે. હવે એની એપ્લિકેશન શું છે? તો કે એની સૌથી પહેલી એપ્લિકેશન જે છે આપણે જોવાની છે ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ. એટલે કે એક ફર્નેસ છે મારી પાસે, બરાબર છે, એની અંદરનું જે તાપમાન છે, ટેમ્પરેચર, એ મારે કરવાનું છે કંટ્રોલ. એટલે કે મારે પ્રી સ્પેસિફાઈડ લિમિટ જે છે એની અંદર જ એને રાખવાનું છે, બરાબર. તો હવે જો કેવી રીતે કંટ્રોલ થાય છે, તો આપણે આ વસ્તુ જે છે ને બ્લોક ડાયાગ્રામથી જ સમજશું, કારણ કે તો જ એકદમ સિમ્પ્લિફાઈ રીતે આપણે સમજી શકશું, બરાબર છે. બાકી તમે જે આ લખાણ જે છે, બરાબર, આમાં તો ચાલો ઇંગ્લિશમાં છે, તમારી પાસે ગુજરાતીમાં પણ હશે, બરાબર છે, ચોપડી, તો એની અંદર જે છે તમે લખાણ વાંચી શકશો એક વખત તમે ડાયાગ્રામ ઉપરથી સમજી ગયા તો. ચાલો, આપણી પાસે આ છે માઇક્રો પ્રોસેસર. માઇક્રો પ્રોસેસર જે છે એની અંદર શું ઇન્ક્લુડ કરેલું છે? તો કે પીઆઈડી પ્રોમ ઇન્ક્લુડ કરેલું છે. પીઆઈડી એટલે શું? યાદ કરો, પ્રપોઝનલ ઇન્ટિગ્રલ ડેરિવેટિવ કંટ્રોલર, બરાબર છે. અને પીઆરઓએમ એટલે શું? તો કે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, બરાબર. તો પીઆઈડી પ્રકારનું જે કંટ્રોલર છે, બરાબર છે, એ અને પી રોમ એટલે કે પી રોમ પ્રકારની જે રોમ છે એ આપણે 8085 માઇક્રો પ્રોસેસરની અંદર લીધેલી છે.
ચાલો, હવે આ છે આપણી ફર્નેસ, આ છે આપણી ફર્નેસ, આ છે હીટર, બરાબર છે, કે જે ફર્નેસને ગરમ રાખે છે. હવે અહીંયા જે આપણે જ્યારે આગળ બ્લોક ડાયાગ્રામ જોતા હતા ને ત્યારે એક સેન્સરની વાત કરી હતી કે સેન્સર જે છે શું સેન્સ કરશે, તો કે જે વસ્તુ મારે કંટ્રોલ કરવી છે એ. તો એવી જ રીતે અહીંયા થર્મોકપલ જે છે કોના તરીકે કામ કરે છે, સેન્સર તરીકે કામ કરે છે, બરાબર, સેન્સર તરીકે કામ કરે છે. ઓકે, સમજાણું? તો હવે સેન્સર તરીકે તો કામ કરે જ છે. તો એ શું કરશે, તો કે ફર્નેસનું તાપમાન છે એને સેન્સ કરશે. એટલે શું કહેવાનો અર્થ શું, એટલે તાપમાન સેન્સ કરશે એટલે શું, તો કે જે પ્રમાણે ભઠ્ઠીનું તાપમાન હશે, ધારો કે ભઠ્ઠીનું તાપમાન છે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર છે, તો 200 ડિગ્રી સેન્ટીગ્રેડના સમપ્રમાણમાં થર્મોકપલ શું કરશે, એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ જે છે એ જનરેટ કરશે. થર્મોકપલનું કામ શું છે, તો કે તાપમાનના સમપ્રમાણમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ જનરેટ કરવા. એટલે થર્મોકપલ જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ જનરેટ કરશે ને એ મિલી વોલ્ટની રેન્જના હોય એમ, બરાબર છે. તાપમાન ભલે 200-300 ડિગ્રી હોય પણ થર્મોકપલ જે જનરેટ કરે છે ઇલેક્ટ્રિકલ સિગ્નલ, બરાબર છે, એ કેવી રેન્જના હોય છે, મિલી વોલ્ટની રેન્જના હોય છે, બરાબર છે. એટલે એને માઇક્રો પ્રોસેસર સમજી શકે, બરાબર છે, એટલી હદે એમ્પ્લીફાય કરવા પડે છે. એટલે સમજો કે થર્મોકપલ કંઈક અમુક મિલી વોલ્ટ જેટલા વોલ્ટ જનરેટ કરે છે, બરાબર છે, શેના માટે, 200 ડિગ્રી સેન્ટીગ્રેડ માટે, બરાબર છે. તો એમ્પ્લીફાયર શું કરશે એને, તો કે અમુક 1 વોલ્ટ 2 વોલ્ટ જે છે ત્યાં સુધી એમ્પ્લીફાય કરશે, બરાબર છે, વેલ્યુ ચેન્જ નહીં કરે, બરાબર છે. સમજો કે થર્મોકપલે 1.2 મિલી વોલ્ટ જે છે એ જનરેટ કર્યા છે, તો એમ્પ્લીફાય કરીને એ કેટલું કરશે, તો કે 1.2 વોલ્ટ સુધી કહેશે. એટલે કે સમપ્રમાણની અંદર એમ્પ્લીફાયર એને એમ્પ્લીફાય કરશે. હવે આ જે થર્મોકપલે ઇલેક્ટ્રિકલ સિગ્નલ આપેલું છે એ કેવું છે, એનાલોગ છે, બરાબર છે. હંમેશા ધ્યાન રાખો, માઇક્રો પ્રોસેસરમાંથી જો આઉટપુટ તરીકે તમને કંઈ મળે છે તો એ હંમેશા ડિજિટલ હશે. અને જો આપણા રિયલ વર્લ્ડમાંથી, એટલે કે આપણે જે વર્લ્ડમાં, આપણે જે દુનિયાની અંદર જીવીએ છીએ એ રિયલ વર્લ્ડમાંથી જો તમારે કોઈ સિગ્નલ, કોઈ ઇન્ફોર્મેશન, કોઈ ડેટા તમારે માઇક્રો પ્રોસેસરને આપવો છે તો એ રિયલ વર્લ્ડમાંથી આવતો ડેટા હંમેશા એનાલોગ જ હશે, એ ધ્યાન રાખો, બરાબર. તો થર્મોકપલે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ આપેલું છે એ તો એનાલોગ છે, તો માઇક્રો પ્રોસેસર સમજી શકે, બરાબર છે. એવી રીતે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, એટલે કે એડીસી શું કરશે, એને ડિજિટલી કન્વર્ટ કરી નાખશે, બરાબર છે. અને એ ડિજિટલી કન્વર્ટેડ સિગ્નલ ઇનપુટ પોર્ટ થકી માઇક્રો પ્રોસેસરની અંદર જશે. હવે મેં અહીંયા શું કીધું હતું, આપણે ધારીએ છીએ કે આનું 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે, બરાબર છે, 200 ડિગ્રી છે. હવે મેં માઇક્રો પ્રોસેસરની અંદર એવી રીતનું ફિટ કરેલું છે કે તાપમાન જે છે ને એ 150 ડિગ્રી જે છે, 150 ડિગ્રી હોવું જોઈએ, અથવા તો જનરલી એક રેન્જ હોય છે, બરાબર છે, 150 ડિગ્રીથી 160 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું જ તાપમાન હોવું જોઈએ, એ મેં માઇક્રો પ્રોસેસરને આપેલું છે, બરાબર. તો ઇનપુટ પોર્ટ થકી જે છે એ માઇક્રો પ્રોસેસરને શું મળશે ડેટા, તો કે ભાઈ ફર્નેસનું તાપમાન તો 200 ડિગ્રી છે. તો હવે માઇક્રો પ્રોસેસર શું કરશે, પ્રોસેસિંગ કરશે. કેવી પ્રોસેસિંગ કરશે, તો કે એને જે ડેટા મળ્યો છે, બરાબર છે, એને જે ડેટા મળ્યો છે એને કોની સાથે કમ્પેર કરશે, તો કે એની અંદર પહેલેથી જ સ્ટોર થયેલી વેલ્યુ સાથે, બરાબર, કમ્પેર કરશે. અને એને એમ લાગશે કે ભાઈ 200 ડિગ્રી તો વધારે છે, તો એ શું કરશે, તો કે માઇક્રો પ્રોસેસર જે છે એ આ ડેટા બસ થ્રુ આઉટપુટ પોર્ટમાં તાપમાન ઘટાડવા માટેનો સિગ્નલ સેન્ડ કરશે, બરાબર છે, તાપમાન ઘટાડવા માટેનો સિગ્નલ સેન્ડ કરશે. હવે એ આઉટપુટ પોર્ટ જે છે, બરાબર, એ સિગ્નલ કોને આપશે, તો કે ડીએસીને, એટલે કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, બરાબર છે, એને આપશે. હવે એ ડીએસી શું કરશે, તો કે એને જે માઇક્રો પ્રોસેસર તરફથી તાપમાન ઘટાડવાનું જે કંટ્રોલ સિગ્નલ મળેલું છે એને એનાલોગમાં કન્વર્ટ કરશે, બરાબર છે. એનાલોગમાં કન્વર્ટ કરી અને એ પાવર એમ્પ્લીફાય કરશે, બરાબર. જો અહીંયા ધ્યાન આપો, માઇક્રો પ્રોસેસર કેટલા વોલ્ટ ઉપર કામ કરે, તો કે ±5 વોલ્ટ ઉપર જનરલી કામ કરતું હોય છે. હવે ફર્નેસની અંદર 200 ડિગ્રીનું તાપમાન છે, તો આ હીટર જે છે કેટલા વોલ્ટેજ ઉપર કામ કરતું હશે, તો કે 230 ઉપર કામ કરતું હોય, અથવા તો 440 ઉપર પણ, 400 વોલ્ટ ઉપર પણ કામ કરતું હોય. તો આઉટપુટ જે છે, આઉટપુટ પોર્ટ વડે જે સિગ્નલ આવે છે તો 5 વોલ્ટનું હશે, તો શું 5 વોલ્ટનું જ
સિગ્નલ આપણે ફર્નેસને આપી દેવું, એટલે કે ફર્નેસના હીટરને આપી દેવું? તો કે ના. અહીંયા શું કરવું પડશે? જેવી રીતે આપણે થર્મોકપલમાંથી આવેલા સિગ્નલને, બરાબર, મિલીવોલ્ટના સિગ્નલને આપણે વોલ્ટ સુધી એમ્પ્લીફાય કર્યા, એવી જ રીતે અહીંયા આઉટપુટ પોર્ટમાં જે વોલ્ટમાં સિગ્નલ આવે છે, બરાબર, એને આપણે એનાલોગ એવા 230 કે 440 વોલ્ટ સુધી એમ્પ્લીફાય કરવા પડે. એટલા માટે આઉટપુટમાંથી જે કંટ્રોલ સિગ્નલ આવે છે એને ડાયરેક્ટ ડીએસી પાવર ઇન્ટરફેસ અથવા તો ડીએસી પાવર એમ્પ્લીફાયરને મોકલવામાં આવે છે. એટલે શું કરે છે? તો કે ડીએસી પાવર ઇન્ટરફેસ શું કરે? એ બે કામ કરે. ડિજિટલને એનાલોગમાં તો કન્વર્ટ કરે જ, પણ આ એનાલોગને શું કરે છે? એ એમ્પ્લીફાય કરે છે. બરાબર છે? કે ફર્નેસના હીટરને આપી શકાય એટલી હદે એને એમ્પ્લીફાય કરે છે અને હીટરને એ સિગ્નલ આપે છે. બરાબર છે? એટલે જો હવે અહીંયા શું હતો? 200 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું તાપમાન, બરાબર. તો માઇક્રો પ્રોસેસરે શું કીધું હશે? તો કે તાપમાન આપણે ઘટાડવાનું છે. એટલે કે તાપમાનના ઘટાડવા માટેનું સિગ્નલ, કંટ્રોલ સિગ્નલ માઇક્રો પ્રોસેસરે આપ્યું હશે. હવે ડીએસી પાવર ઇન્ટરફેસ શું કરશે? તો કે એ સિગ્નલને શેનામાં કન્વર્ટ કરશે? એનાલોગમાં. બરાબર છે? અને એ સિગ્નલને એમ્પ્લીફાય કરશે. હવે તમે જ કહો, 200 ડિગ્રી તાપમાન છે, એને ઘટાડવા માટે મારે જો 150ની રેન્જમાં કરવું હોય તો શું કરવું પડે? તો કે આ હીટરને જે આપવામાં આવતો વોલ્ટેજ છે એ શું કરવો પડે? ઘટાડવો પડે કે નહીં? બરાબર. સમજો કે 230 વોલ્ટ અત્યારે આપવામાં આવતો હોય તો 200 વોલ્ટ કરી નાખવામાં આવે. બરાબર છે? કે જેથી તાપમાન જે છે એ 150થી 160ની રેન્જમાં આવી જાય. તો આવી રીતે જે છે એ માઇક્રો પ્રોસેસર બેઝડ જે એપ્લિકેશન છે કે ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ એ અચીવ કરવામાં આવે છે, મેળવવામાં આવે છે. બરાબર. તો આ તમે મારા ખ્યાલથી સમજી જ ગયા હશો. બરાબર. તમે એક વખત આ વાંચી લેશો તો હજી વધારે ક્લેરિટી આવી જશે. આવતીકાલે આપણે એસીઆર ફાયરિંગ એંગલ કંટ્રોલ જે જોશું.